નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. વાત કરીએ તો મહાનગરપાલિકાએ 72 લાખના ખર્ચે 200 તરાપાની ખરીદી કરી હતી. આ તરાપાનો ઉદ્દેશ્ય એ હતો કે વડોદરામાં વરસાદી પાણી આવે, પૂરની સમસ્યા થાય, ત્યારે આ સ્થિતિમાં લોકો બહાર આવી, લોકોને સરળતા રહે, ચીજ વસ્તુ લેવામાં, સાધન સામગ્રી લેવા માટે બહાર જવું હોય, સોસાયટીની બહાર જવું હોય, આની માટે સરળતા રહે તે હેતુથી આ તરાપા ખરીદવામાં આવ્યા હતા. 2024માં જ્યારે વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ ભવિષ્યમાં ક્યારેક આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે પ્રજાજનોની સુખાકારી માટે આ તરાપાનું ખરીદી કરવામાં આવી હતી. કદાચ તંત્રના અધિકારીઓ એ સુરતવાળી થાય તેની રાહ જોતા હશે, તેટલા જ માટે હજુ સુધી તેની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને આમાંથી કેટલાક તરાપાઓને તો કાટ લાગી ગયો છે, એટલે કે આ તરાપાઓ ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ કરવાને પણ લાયક નથી. ત્યારે આ મામલે સ્થાનિકો એ તંત્ર પર આરોપ લગાડી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ તરાપાઓની ખરીદી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ હજુ સુધી કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સ્થાનિકો તો એમ પણ કહી રહ્યા છે કે આ તરાપાના બહાને તંત્રના અધિકારીઓ એ સુરતવાળી થાય તેની રાહ જોઈ રહ્યા છે, એટલા જ માટે હજુ સુધી તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સાંભળો સ્થાનિકોએ શું કહ્યું. વડોદરા મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. તમે જુઓ છો આ સુરતની શું હાલત થઈ છે. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હવે એવું લાગે છે કે પહેલાં પાણીને પૂર આવી જવા તો વડોદરામાં, પછી બૂમો પાડે પબ્લિક, પછી તરાપા નહીં આપવા પછી જઈશું, ભલે અહીંયા વોર્ડ ઓફિસમાં પડી રહે. ખરેખર તો અત્યારે જોયું છે કે વરસાદ ચાલુ થયો છે, એ લોકોને આઈડેન્ટિફાઈ થઈ ગયો કે આ વિસ્તારોમાં પાણી ગયા વર્ષે વધેલા, ત્યાં આ લોકો તરાપાને એ પહેલી તકે મૂકી દેવા જોઈએ. અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ તરાપા છે, જે કંઈ હોય આ લાઇટો બાઇટો લગાવી દો અત્યારે, જેને તો સુરત જેવી હાલત વડોદરા શહેરની ના થાય. પણ હજુ સુધી આ લોકો મગરની, વડોદરા શહેરમાં મગરો જે રીતે વિશ્વામિત્ર થાય એમ આ અધિકારીઓ એસીમાંથી બહાર નીકળતા નથી અને મગર જેવી ચામડી થઈ ગઈ છે એમની. ખરેખર તરાપા એ લોકો અત્યારે આઈડેન્ટિફાઈડ કરીને મૂકી દેવા જોઈએ એ સ્થળો પર કે ભાઈ આ વિશ્વામિત્રી નજીકના જે આ છે એરિયા છે, બધા નાગરવાળા છે, પછી આ બહુ સલાટવાળા છે, જે વારંવાર પાણી ભરાય છે એ વિસ્તારોમાં. એ તો સવાલ જ નહીં ને, ખર્ચો કરે, ખોટા પૈસાના પાણી કરે છે આ લોકો, ખોટા ખર્ચા કરે છે, તાઇફા કરે છે. તરાપા લાવો, અને ગઈ વખતે સ્ટેન્ડિંગ ચેરમેન કેવા જવાબ આપેલા તમે ખબર જ છે લોકોને, દોરડા મંગાવેલો સોસાયટી પાસે. ના તો કંઈ તંત્રમાં મેયરશ્રીને જોવું જોઈએ, મેયરશ્રી બી ગોલ જવાબો આપે છે. ચોક્કસથી વડોદરા શહેરની અંદર દરેક વખતે તમે જોશો કે ઘોડા છૂટી જાય છે, ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું હોય છે ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આ માનવ સર્જિત પૂર નથી, પરંતુ હકીકતની અંદર નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં પણ કોઈ પણ જાતનું સર્વે થયું નથી. દરેક વખતે જ્યારે તરાપા તો લાવી દેવામાં આવે છે, પણ તરાપા જે જગ્યા ઉપર નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં આગળ પહોંચાડવાની જવાબદારી કોર્પોરેશન સાથે અધિકારીઓની હોય છે. પરંતુ હાલમાં અમને એવું લાગી રહ્યું છે કે આ તરાપા તો ખરીદવામાં આવે છે, કોન્ટ્રાક્ટરને સીધો ફાયદો કરાવવાનો આ એક મસ્ત મોટું ષડયંત્ર છે. અને આ તળાપા જે ધૂળ ખાતી હાલતમાં છે, તો આવનારા દિવસોમાં જો કદાચ પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ જગ્યા ઉપર આ સુવિધાઓ પહોંચાડવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે તો આ તરાપાની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ક્યારે થશે તે મોટો સવાલ છે. જે પ્રમાણે સ્થાનિકો આરોપ લગાડી રહ્યા છે કે અધિકારીઓ એ વડોદરામાં મગર જે રીતના આવે છે એ મગરની ચામડી જેવા આળસુ થઈ ગયા છે, એટલે પૂરના પાણી આવશે ત્યારે જ તેમને સૂચશે અને ત્યારે જ આ તરાપાનો યોગ્ય ઉપયોગ થશે. પરંતુ સવાલ એ છે કે શું અધિકારીઓ એ પૂરની પરિસ્થિતિની વચ્ચે આ તરાપાઓ લોકોને આપવા જશે, અને શું અધિકારીઓએ સુરતવાળા પૂરની રાહ જુએ છે અને ત્યારબાદ જાગશે? કાયમ શા માટે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય, જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન આવે ત્યારે જ તંત્ર દોડતું થાય છે? તે પહેલાં અગમચેતીના ભાગરૂપે શા માટે તૈયારી કરવામાં આવતી નથી? અને જનતાના પૈસાનો જે પ્રમાણે ઉપયોગ કરીને આ તરાપાઓ જ્યારે ખરીદવામાં આવ્યા છે, 72 લાખના ખર્ચે આ તરાપાની ખરીદી કરવામાં આવી છે. વિચાર કરો, લાખોના ખર્ચે જ્યારે વસ્તુ તમે લો છો તેનો યોગ્ય ઉપયોગ થાય તે પણ જરૂરી છે. આશા રાખીએ કે વડોદરા તંત્રના ધ્યાને આ વાત આવે અને યોગ્ય આ તરાપાનો વહીવટ કરે, જેના કારણે આગામી સમયમાં વરસાદી પાણી ભરાઈ જાય કે પૂરની સ્થિતિ, ભગવાન કરે આવી સ્થિતિનું નિર્માણ જ ના થાય, પરંતુ તેની પહેલાં અગમચેતીના ભાગરૂપે તેનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે. આ વિડીયોમાં હાલ આટલું જ. તમને શું લાગી રહ્યું છે તે પણ તમારા મંતવ્યો
એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.